દિવ્યાંગ મહિલાઓ સન્માનભેર જીવી શકે તે માટેથી સિલાઈ મશીન અર્પણ કરાયા। અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને શમશારા ગ્રુપ શ્રી ટ્રેન્ડ દ્વારા અંબે માતાજીના મંદિરે ખુંબડી મોટી ખાતે ખુંબડી રસલિયા રામપર સરવા ગામના દિવ્યાંગ બહેનો માટે સિલાઈ તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 15 જેટલી દિવ્યાંગ બહેનો જોડાઈ હતી। 10 દિવસ તાલીમમાં લાભાર્થી બહેનો તાલીમ પૂર્ણ થયા બાદ ₹15,000ની કિંમતના સિલાઈ મશીન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા। આ તાલીમનો હેતુ છે કે દિવ્યાંગ બહેનો સિલાઈ તાલીમ મેળવી અને બીજા દિવ્યાંગ બહેનોને તાલીમ આપે અને પોતે સિલાઈ કામના શિક્ષક બની સ્વરોજગારી મેળવતા થાય અને સમાજમાં અન્ય દિવ્યાંગ બહેનોને મદદરૂપ થાય। સમાજમાં પરિવારમાં કુદરતી ખોડખાપણથી પીડિત દિવ્યાંગ મહિલાઓ સ્વમાનભેર જીવવા, તેમને પગભર બનાવવા માટેના પુરુષાર્થ કરવો એનો એ જ અન્ય ધર્મ નથી। આજરોજ અંબે માતાજી મંદિર ખોબડી મોટી ખાતે સિલાઈ મશીનનું વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ અમદાવાદથી વર્ચ્યુઅલી મોબાઈલથી વાત કરતા શમશારા ગ્રુપના મુકેશભાઈ ઓઝા સાહેબ અને અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશી ભાગ લેનારા તમામ દિવ્યાંગ બહેનોને શુભેચ્છા પાઠવી આ તાલીમ લઈ અને રોજગાર મેળવી અને બીજાને પણ રોજગાર મેળવવા સહયોગ આપે સંસ્થા વતીથી સહયોગની ખાતરી આપી। ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન કાપડી, ઈશ્વરદાન ગઢવી, રામપર સરવા સરપંચ ખોબડી, પાટીદાર સમાજના પ્રમુખ મણિલાલભાઈ, બહેનોને ટ્રેનિંગ આપનાર વિનોદ બાલાબેન શર્મા, ગામના આગેવાન મનસુખભાઈ પટેલ, નવુભા વિસાજી જાડેજા, ધનશ્યામ ગરવા, દિલીપસિંહ જાડેજા, જગદીશ કોઠારી, પ્રકાશ વડિયા, કાંતિભાઈ વાડિયા, અશ્વિનભાઈ જોશી, ભરતસિંહ સોઢા, વિજય ભગત, શક્તિસિંહ જાડેજા, વસંતભાઈ રવાડી, મેમુનાબેન હિંગોરજા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતા। અંધજન મંડળ અને શમશારા ગ્રુપનો એક જ હેતુ છે કે કચ્છના છેવાડાના ગામોમાં દિવ્યાંગ બહેનો સુધી આવા તાલીમ વર્ગ કરી અને તેમને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે, તેમને રોજગારી પ્રાપ્ત થાય અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય। ગામના સરપંચ, ગામના આગેવાનો દ્વારા બહેનોને સિલાઈ તાલીમનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું। અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા દિવ્યાંગ બહેનો ભવિષ્યમાં પગભર બને અને આ મશીનનો સદુપયોગ થાય એવી આશા રાખી હતી। ત્યારબાદ અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર ભરત જોશી, જેઓ ઓનલાઈન આ કાર્યક્રમમાં જોડાયા, એમણે બહેનોના ભવિષ્યમાં આ સિલાઈ તાલીમ કેટલી ઉપયોગી બની છે, આ સિલાઈ મશીન દ્વારા બહેનો પગભર થઈ શકે છે, આ દિવ્યાંગ બહેનો સ્વનિર્ભર બને એવી શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં આ વિસ્તારના પ્રતિનિધિ અને શ્રી નખત્રાણા લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પલણ, ગામના આગેવાન નવુભા જાડેજા, મનસુખભાઈ પટેલ, જગદીશભાઈ કોઠારી અને અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, મંજુલાબેન મારવાડા, મેમુનાબેન હિંગરોજા તથા ગામના આગેવાનોએ સાથ સહકાર આપ્યો। આભાર વિધિ અશ્વિનભાઈ જોશીએ કરી અને કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ ગરવાએ કર્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।